આજ રોજ તારીખ 3/1/2025 ને વાર શુક્રવારના રોજ પ્રાથમિક શાળા મોટી ઢોળ ડુંગરી દ્વારા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણના વિકાસના ભાગરૂપે મોટી ઢોળ ડુંગરી ગામે હૃદયેશ્વર મંદિરના પટાંગણમાં વનભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમભાઈ પટેલ, માજી સરપંચ શ્રી નવીન પવાર, પંચાયત સભ્ય શ્રી મગનભાઈ, સભ્ય શ્રી ઉમેદભાઈ, સભ્ય શ્રી સુનિલભાઈ તથા ગામના વડીલશ્રીઓ તથા એસએમસી કમિટીના સભ્યશ્રીઓ, શાળા પરિવાર તેમજ ખૂબ મોટી સંખ્યામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રાજકોટ દક્ષિણના ધારાસભ્ય સામે બહેનના આક્ષેપ, કહ્યું રમેશભાઈના ઈશારે સાપર પોલીસ મને હેરાન કરે છે। ટીલાડાએ કહ્યું મેં પોલીસને કોઈ સૂચના આપી નથી। 12 પાસ ઠગે બદલીને નામે અનેક પોલીસ કર્મીઓને છેતર્યા। ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક બની પીએસઓને સીધા ફોન કરી બદલીનું કહી પૈસા પડાવતો સચિવાલયના ગેટ પરથી દબેચ્યો। ભાડું વસૂલવા નક્કર પગલાં, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ બાદ પણ ભાડું ન ચૂકવનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી, 3 એકમો સીલ કરાયા।